વિદ્યાર્થી મિત્રો કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 15 છે, જે અર્થશાસ્ત્રને લગતો ચેપ્ટર છે. એમાં આર્થિક વિકાસ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો આપણે આર્થિક વિકાસ કોને કહેવાય એના વિશે આપણે જોઈ ગયું કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય અને જીવન ધોરણમાં સુધારો થયો હોય આપણે એટલે આર્થિક વિકાસ કહેવાય. એ આપણે કાલે અભ્યાસ કર્યો ગયા વિડીયોની અંદર. હવે આજે આપણે જોવાનું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ પ્રશ્ન પૂછાય છે તમારે બોર્ડની અંદર કે વિકાસશીલ અર્થતંત્રના ઘણા બધા લક્ષણો છે. 9 લક્ષણો છે કે વિશ્વ બેંકે 2004ની અંદર એક અહેવાલ પ્રમાણે આપણે વાર્ષિક આવક $735 ઓછી આવક ધરાવતા દેશો હોય આવા જે દેશો છે એને વિકાસશીલ અર્થતંત્ર તરીકે સામેલ કર્યા છે, એને ઓળખવામાં આવે છે. તો એના કયા કયા લક્ષણો છે એક પછી આપણે કે મોસ્ટ ઓફ આપણો ભારત દેશ છે એ પણ વિકાસશીલ દેશ છે. તો એમાં માથાદીઠ આવક નીચી હોય, વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધારે હોય, મોસ્ટ ઓફ ખેતી ઉપર જ અવલંબન હોય, આધારિત હોય, આવકની વહેંચણી છે અસમાન હોય. તો આવા ઘણા બધા લક્ષણો છે આ વિકાસશીલ અર્થતંત્રના. તો એક પછી આપણે એના લક્ષણો જોશું. તો જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. આપણે વિશ્વ બેંકે 2004માં અહેવાલ બહાર પાડ્યો હતો ને કે $735 ઓછી આવક ધરાવતા હોય એ આ બધા કયા અર્થતંત્રમાં વિકાસશીલ અર્થતંત્રમાં આવશે, અને $735 ઉપર જે આવક હશે એ બધા વિકસિત અર્થતંત્રમાં આવશે. એટલે આ બંને અર્થતંત્ર છે વિકાસશીલ અને વિકસિત છે એ બંને અલગ પાડ્યા. એ કેને આધારે પાડ્યા? માથાદીઠ આવકના આધારે આપણે અલગ પાડવામાં આવ્યા છે. આપણે કીધું ને કે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 2004ની અંદર આ અહેવાલ બહાર પાડ્યો હતો કે આટલી આવક ધરાવતા હોય તો એનાથી નીચેની આવક બધી જ વિકાસશીલ આવશે, એનાથી ઊંચી આવશે એ બધી વિકસિત અર્થતંત્રની અંદર સમાવેશ થશે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો એ નીચે મુજબ છે. એ એક પછી આપણે જોઈએ. તો પહેલું લક્ષણ છે એનું કે નીચી માથાદીઠ આવક. આજે કેને વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ પહેલું કે જે તે દેશની માથાદીઠ આવક છે એ નીચી છે, એટલા માટે એ વિકાસશીલ અર્થતંત્ર દેશ તરીકે સામેલ કર્યો છે. આપણે કહીએ જોઈએ જો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી છે એ વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક એટલા માટે નીચી રહે છે. જેથી નીચી માથાદીઠ આવકને કારણે એનું લોકોનું જીવન ધોરણ છે એ પણ કેવું રહેશે? નીચું રહેશે, એ નીચું રહેવા પામશે. એટલા માટે એ વિકાસશીલ અર્થતંત્રનું આપણે લક્ષણ ગણાવી શકીએ. પહેલું લક્ષણ શું છે? નીચી માથાદીઠ આવક, કે દેશના લોકોની માથાદીઠ આવક છે નીચી છે. શા માટે નીચી છે? કારણ કે જે દેશનું વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો છે, એટલા માટે એ પોતે જીવન ધોરણ નીચું જીવી શકશે, એટલે એ દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખ્યામાં. બીજો લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. આ એ પણ એક કારણ દર્શાવી શકાય, લક્ષણ દર્શાવી શકાય કે દર વર્ષે જે દેશની વસ્તી છે એ 2%થી વધુ હોય તો એ વિકાસશીલ દેશોને લક્ષણ તરીકે સામે ગયો. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળ્યો, કે આવા દેશો છે જે દેશોની વસ્તી વૃદ્ધિનો દર એ 2% છે અથવા એનાથી વધુ પણ હોઈ શકે. એ દર વર્ષે 2% વસ્તીમાં વધારો થાય એ વિકાસશીલ અર્થતંત્રની અંદર સામેલ થાય. એટલે આ પણ એક લક્ષણ છે વસ્તી વૃદ્ધિ, એને કારણે વિકસિત થઈ શકતું નથી. સતત દેશની અંદર વસ્તી વધારો થતો જોવા મળે છે, એટલે એ જે વિકાસની પ્રક્રિયા ચાલુ છે. ત્યાર પછીનું ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. મોસ્ટ ઓફ વિકાસશીલ દેશોની અંદર એ ખેતી ઉપર જ આધારિત હોય. આપણો ભારત દેશ જ છે મોસ્ટ ઓફ
રોજગારી છે એ ખેતી આધારિત છે. જો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર જ આધારિત હોય છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. મોસ્ટ ઓફ કૃષિ પ્રધાન દેશ આપણો ભારત જ ખેતી પ્રધાન દેશ છે એટલે ભારતની વસ્તી છે મોસ્ટ ઓફ કેટલા 60% વસ્તી છે કેના ઉપર નિર્ભર છે? ખેતી ઉપર આધારિત છે. તો ખેતી મોસમી છે બરાબર. વરસાદ પાક સારો થાય તો એમાં ઉત્પાદન આવે, તો ઉત્પાદન હશે તો રોજગારી લોકોને મળશે, રોજગારી મળશે તો આવક થશે, તો એનો વિકાસ થશે. પણ ખેતી એ મોસમી હોવાથી ક્યારેક આવક ન પણ આવે, તો એને કારણે આ એક અર્થતંત્રનું એક લક્ષણ ગણી શકાય કે મોસ્ટ ઓફ જો ખેતી ઉપર જ બીજો કોઈ રોજગારી મેળવવાનું સાધન ન હોય અને એને કારણે એનો વિકાસ સાધી શકાતો નથી. એટલે આ પણ એક કારણ કે એક લક્ષણ એક કૃષિ પર અવલંબન છે એ પણ એક દર્શાવી શકાય. ત્યાર પછીનું ચોથું લક્ષણ છે એનું આવકની અસમાન વહેંચણી. આવકની વહેંચણી છે અસમાન છે. આજે જે વિકાસશીલ દેશો છે એની જે આવક આવે છે આપણે જોઈએ ગ્રામ્ય લેવલ છે મોસ્ટ ઓફ પછાત જ છે. જેની રાષ્ટ્રીય આવક ઉત્પાદન સાધનોની માલિકી છે આપણે એમ કહીએ કે ખેતી ક્ષેત્ર તો એની ઓછી આવે છે. એની તુલનામાં શહેરી વિસ્તાર લઈ લો તો શહેરોમાં રાષ્ટ્રીય આવક છે એ વધુ જોવા મળે છે. ધનિક લોકોની રાષ્ટ્રીય આવક વધુ હિસ્સો છે. તો દરેક લોકો પાસે એક સમાન આવક છે નહીં. ગામડામાં ગરીબીનું પ્રમાણ છે, શહેરોમાં ધનિકનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ અસમાન વહેંચણીને કારણે પણ રાષ્ટ્રીયનો વિકાસ થઈ શકતો નથી. એટલે એવા દેશો છે વિકાસશીલ અર્થતંત્રની અંદર સમાવેશ થાય. એટલે આ પણ એક એનું લક્ષણ દર્શાવી શકાય કે આવકની વહેંચણી છે એ સમાન છે નહીં, બંનેમાં તફાવત છે. જો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતામાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળ્યું છે. દેશના ટોચના જે 20% લોકો છે આજે એ ધનિક લોકો એ રાષ્ટ્રીય આવકમાં એનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને ગરીબ લોકો જે તળિયાના લોકો છે 20% ગરીબ લોકો એ રાષ્ટ્રીય આવકમાં એ 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ આ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ એ ધનિક લોકોમાં જ થયેલું જોવા મળે છે. ગરીબ લોકો પાસે આવક આવતી નથી, સંપત્તિ વધતી નથી ગરીબની. ધનિક છે ધનિક બનતો ગયો છે, ગરીબ એ ગરીબ બનતો છે. એટલે આ છે આવકની રાષ્ટ્રની અંદર વહેંચણી એક સમાન થતી નથી, અસમાન છે. એને કારણે પણ એક કારણ લક્ષણ છે. ત્યાર પછીનું પાંચમું છે બેરોજગારી. એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ ગણાવી શકાય. મોસ્ટ ઓફ ભારતની અંદર ખેતી પ્રધાન દેશ છે તો ખેતી તો મોસમી ઉપર આધારિત છે. તો મોસમ આવ્યું ત્યારે લોકોને રોજગારી મળશે, મોસમ જતાં લોકો બેરોજગાર બની જશે. તો આવા ઘણા બધા કારણો છે ને. જો બેરોજગારી વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. કેવા દેશોની અંદર? વિકાસશીલ દેશોની અંદર. ગરીબીનું પ્રમાણ કેટલું છે? 3% કરતાં વધારે જોવા મળે. જે દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. દાખલા તરીકે કયા સ્વરૂપે જોઈએ તો આપણે એમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, પછી આપણે કે ઔદ્યોગિક બેરોજગારી, આ વગેરે સ્વરૂપે જોવા મળતી હોય છે જે લાંબા ગાળાની હોય છે. કે હાલો 5 દી આપણને રોજગાર નથી મળ્યો તો પછી ચાલશે નહીં હાલે. પણ આજે 4 મહિના સુધી આપણે છે મોસમી બેરોજગારી ખેતીમાં છે આપણે 8 મહિના ઉત્પાદન પ્રવૃત્તિ એટલે 8 મહિના કામ કરી રોજગારી મળે, પછી 4 મહિના પાછા બેસવાનું ઉનાળામાં. બરાબર. તો એને કારણે ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગ ધંધાની અંદર પણ જો શહેરી વિસ્તારોમાં મોસ્ટ ઓફ ઉદ્યોગ છે, ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો નથી, તો ત્યાંના લોકો એ બેરોજગાર રહેશે. એટલે બેરોજગારી છે એ પણ એક મહત્વનું લક્ષણ ગણી શકાય એ આ વિકાસશીલ દેશોનું. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનું લક્ષણ છે છઠ્ઠું ગરીબી. ગરીબીનું એક વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ ગણાવી શકાય. કારણ કે આજે ઘણા બધા લોકો એની જે પાયાની જે ન્યૂનતમ જરૂરિયાતો છે એ સંતોષી નથી શકતા. જે એ ન સંતોષી શકાય એનું
સમાવેશ કેની અંદર થાય છે? ગરીબી રેખા નીચે થતો જોવા મળે છે. જો કે ગરીબ એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો આપણે કહીએ જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેવા લોકોનો સમાવેશ મોસ્ટ ઓફ કેની અંદર થાય છે? ગરીબીની અંદર એને ગણવામાં આવે છે. આજે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ આપણે કહીએ કે કુલ વસ્તી છે એના 3% ભાગ જેટલું છે. કે 103 લોકો એ ગરીબ દેખાય કે જેને પાયાની જરૂરિયાત સંતોષી શકતા નથી. તો આ જે જરૂરિયાત ન સંતોષાતો એ ક્યારે વિકસિત થઈ શકે નહીં. એટલે આ પણ એક વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ દર્શાવી શકાય. ત્યાર પછીનું લક્ષણ છે 7મું, દ્વિમુખી અર્થતંત્ર. એટલે બે સ્વરૂપનું આપણું, કારણ કે આજે ઉત્પાદનના સાધનો છે એ ગ્રામ્ય લેવલની અંદર તમે જે અર્થતંત્ર જો તો જૂની બાબતો, રૂઢિચુસ્ત લોકો, તો હજી અહીંયા ઉત્પાદન પદ્ધતિ એવી છે. એને સ્વરૂપમાં શહેરી વિસ્તારમાં જો તો એ આધુનિક સ્વરૂપના એમાં યંત્રો જોવા મળે છે. એટલે આધુનિક યંત્રો, નવી ઉત્પાદન પદ્ધતિ, સંશોધન ક્ષેત્રો, એટલે અર્થતંત્ર છે એ વિકાસશીલ દેશોનું ડબલ પ્રકારનું છે. ગામડા લેવલમાં એ આધુનિક સ્વરૂપમાં કે નવી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, જૂની પદ્ધતિ ટેકનોલોજી દ્વારા જ ઉત્પાદન પ્રવૃત્તિ કરતા હોય છે, પરંપરામાં માનનારા લોકો છે. એટલે અહીંયા એ પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે. એના બદલામાં શહેરી વિસ્તારમાં તમે જો મુખ્ય શહેરો તો અહીંયા જોઈએ તો કે નવી ઉત્પાદન પદ્ધતિ આવી ગઈ, આધુનિક યંત્રો આવી ગયા, ટેકનોલોજી આવી ગઈ, તો અહીંયા જીવનશૈલી વધુ ઊંચી જોવા મળી. તો આ બે પ્રકારનું અર્થતંત્ર છે, દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. એ પણ એક કારણ આપણે ગણાવી શકાય કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં. જો કે દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન અને મોસ્ટ ઓફ ગરીબી આવા જોવા મળે છે. એના બદલામાં શહેરી વિસ્તારમાં તમે જો અદ્યતન ઉદ્યોગો, મૂડી પ્રધાન લોકો, ઉત્પાદન પદ્ધતિ જોઈએ તો નવા યંત્રો દ્વારા બહોળા ઉપયોગમાં આધુનિક ઉત્પાદન પદ્ધતિ જોવા મળતી હતી. તેથી જેની જીવનશૈલી ઊંચી છે, વૈભવી છે જીવનશૈલી. આ વગેરે દ્વિમુખી અર્થતંત્રને કારણે પણ એ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ દર્શાવી શકાય. ત્યાર પછીનું 8મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. આજે જે વિકાસશીલ દેશોની અંદર જે મુખ્ય સવલતો છે એ શિક્ષણ છે, આરોગ્ય છે, એ આપણે કહીએ બેન્કિંગ છે, વાહન વ્યવહાર છે, વીજળી છે, એ મૂળભૂત સેવાઓ જોઈએ પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી. એટલા માટે એ પણ એક એનું લક્ષણ છે અર્થતંત્ર, વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ. જોઈએ કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જરૂરી છે, જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે છે. એ આ અર્થતંત્રનો ઓછો વિકાસ જોવા મળ્યો. જો આ બધું જ પૂરતા પ્રમાણમાં મળે, શિક્ષણ સારું હોય છે તે દેશનું, તો આપોઆપ એ રાષ્ટ્રનો એ વિકાસ થઈ શકશે. જે દેશમાં વિકાસ માટે આ બધી જ બાબતો છે એ શું બને છે? અવરોધરૂપ બને છે, અડચણરૂપ બને છે. કારણ કે એ પૂરતી સવલતો છે નહીં, વીજળીની નથી, આરોગ્ય નથી, બેન્કિંગ સુવિધાઓ નથી, વાહન વ્યવહારો નથી અને મુખ્ય શિક્ષણ નથી. આ બધી બાબતો જો પૂરતા સવલતોનો વિકાસ થાય તો રાષ્ટ્ર વિકસિત ક્ષેત્ર બની શકશે. એટલે આ પણ એક પાયાની અપર્યાપ્ત સેવા છે, પૂરતી પર્યાપ્ત માત્રામાં સેવા પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી નું 9મું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આજે જે કોઈ ઉદ્યોગ ધંધાઓ રાષ્ટ્રની અંદર એ વિકાસ પામી રહ્યા છે, ઉદ્યોગ વેપાર ચક્ર છે એનું સ્વરૂપ છે, એનું માળખું છે એ ખાલી આપણા રાષ્ટ્ર પૂરતું સીમિત હતું. હવે જોઈએ તો થોડુંક ડેવલપમેન્ટ થયું છે, વિકાસ કર્યો. આજે જે વેપાર છે આંતરરાષ્ટ્રીય લેવલે નથી થઈ રહ્યો છે તો એવા પ્રમાણમાં થઈ રહ્યો છે કે જે આપણું નાણું છે એ બીજા રાષ્ટ્રમાં જઈ રહી છે. જો કે વિકાસશીલ દેશો છે એ વિદેશ વેપારનું સ્વરૂપ અને જે માળખું હતું એ અલગ જોવા મળે છે. અને આ દેશો એ મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ આપણે કાચી ધાતુ
નો નિકાસ કરતા જોઈએ છે. તો આ જે પ્રકારની નિકાસોની માંગ તો મોસ્ટ ઓફ કેવી હોય છે? ઓછી હોય છે. કારણ કે કાચી ધાતુ છે મોસ્ટ ઓફ પ્રમાણે અહીંયા ઉત્પાદન કરવા માટે જ લોકો લેતા હોય છે વિદેશની અંદર, આંતરરાષ્ટ્રીય વેપારમાં. અને એના ભાવો એટલા માટે નીચા રાખવા પડતા હોય, કારણ કે આવક નિકાસ ઓછી હોય છે, ભાવ નીચે છે અને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મળી રહે, જેથી નિકાસોની કમાણી ઓછી થશે આપણા રાષ્ટ્રોને, વિકાસશીલ રાષ્ટ્રોને. કારણ કે આવક ઓછું જોઈએ છે એટલે આપણો બીજા દેશમાં નિકાસ કરી શકશું નહીં, આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકશું નહીં. અને જ્યારે આપણે કહીએ આયાતો છે, ઔદ્યોગિક પેદાશો છે આપણા દેશમાં આવે છે, બીજા દેશમાંથી આપણે આયાત કરી છે, એ મોસ્ટ ઓફ યંત્ર સામગ્રી દ્વારા હોય છે. અને આ વસ્તુના ભાવો હંમેશા કેવા હોય છે? વધુ હોય છે. આપણે ચૂકવવા પડે છે, કારણ કે એ લોકો કે એ પ્રમાણે આપણે ભાવ ચૂકવવા. આપણા ખેતી થાય છે તો આપણે કઈ નક્કી કરીએ છીએ, એ લોકો પ્રમાણે ભાવ આપણે દઈએ છીએ. અને આપણા જ્યારે લેવી હોય ત્યારે આપણે ભાવ કહીએ છીએ, એ લોકો કે એ પ્રમાણે દેવું પડે છે. એટલે જે લોકો આપણા દેશમાં આયાત કરે છે ઔદ્યોગિક પેદાશો, વસ્તુ બનાવીને, બધી જ કાચો માલમાંથી તૈયાર થયેલી માલ, એ વસ્તુના ભાવો કેવા હોય? વધુ હોવાથી આ આયાતો પાછળનો જે થતો ખર્ચ આપણે કહીએ ને એના પર વધે છે. એટલે એ બધો ખર્ચ વધશે. ખર્ચ કેના ઉપર આવશે? જે તે રાષ્ટ્ર ઉપર આવશે. આપણા રાષ્ટ્ર વિકસિત નથી, વિકાસશીલ છે. એટલે આપણું જાય છે એ ઓછું જાય છે, આવે છે વધુ આવે છે, તો એનો ખર્ચ વધી જાય છે. એ ખર્ચ રાષ્ટ્ર ઉપર આવે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશી વ્યાપારની શરતો એ આપણા માટે કેવી છે? પ્રતિકૂળ છે, અનુકૂળ છે નહીં. પ્રતિકૂળ રહેવાથી તે દેશ ઉપર વિદેશી દેવું વધશે આપણે વિકાસશીલ રાષ્ટ્રો ઉપર, અને એને કારણે આપણે વિકાસ સાધી શકશું નહીં. તો આ મુખ્ય 9 લક્ષણો હતા વિકાસશીલ અર્થતંત્રના, કે માથાદીઠ આવક નીચી છે, વસ્તીનો દર વધારે છે, મોસ્ટ ઓફ બધા જ વસ્તી છે ખેતી ઉપર અવલંબે છે. પછી આપણે કહીએ કે આવક આવે છે, આવકની વહેંચણી અસમાન છે, દરેક નાગરિક માટે એક સરખીની, ધનિક છે ધનિક બન્યો છે, ગરીબ છે ગરીબ બનતો જાય છે. આવકની વહેંચણી અસમાન, પાયાની પર્યાપ્ત સેવાઓ, આપણને જોઈએ એવી સેવાઓ ઉપલબ્ધ નથી આપણા રાષ્ટ્ર માટે, ગરીબી, બેરોજગારી, આ બધા લક્ષણો છે એ એની અંદર છે. તો ત્યાર પછી આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. અને ભારત એ આપણું રાષ્ટ્ર એ વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના જે લક્ષણો વખતે ઓછે અંશે ભારતને પણ આ બધા લક્ષણો લાગુ પડે. આપણું રાષ્ટ્ર કેવું છે? વિકાસશીલ. એટલે બધા જ લક્ષણો આપણને લાગુ પડે છે. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. અહીંયા પ્રશ્ન પણ આ 9 પોઈન્ટ મુજબ તમારે બોર્ડની અંદર પૂછાશે.